ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં એન્ટરટેઇનમેન્ટ એલાઉન્સ અને હાઉસ રેન્ટ એલાઉન્સ કમ્પ્લીટ કર્યું. ઓકે, એના પછીનો નેક્સ્ટ ટોપિક છે એ છે પર્કવિઝિટ્સ. પર્કવિઝિટ્સ એટલે શું? તો કે જે ફેસિલિટીઝ એમ્પ્લોયર પોતાના એમ્પ્લોયીને પ્રોવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ, કંપની છે તો કંપની પોતાના એમ્પ્લોઈઝને જે પણ ફેસિલિટી આપે છે, જેના માટે ખાસ એક બાબત યાદ રાખજો કે એમ્પ્લોયીએ ₹1 પણ સ્પેન્ડ કરવો પડતો નથી. એટલે કે ફ્રી ઓફ કોસ્ટ ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવામાં આવતી હોય કંપની દ્વારા પોતાના એમ્પ્લોઈઝને, તો એ તમારે આમાં કન્સિડર કરવાનું થાય. ઓકે, તો પર્કવિઝિટ્સ વિશે તમને ખબર પડી ગઈ કે એમ્પ્લોયીને ફેસિલિટી પ્રોવાઈડ કરી અને એના માટે કોઈ પણ પ્રકારના ચાર્જિસ છે એ પે કરવામાં આવતા નથી. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ આપણો એ થયો. હવે જુઓ, પર્કવિઝિટ્સ છે તો એમાં બે પ્રકારની પર્કવિઝિટ્સ હશે કે ભાઈ એક છે એ પૂરેપૂરી ફૂલ્લી ટેક્સ ફ્રી હશે, એટલે કે એના ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નહીં હોય, ઇન્કમ ટેક્સ. ઓકે, અને અમુક પર્કવિઝિટ્સ એવી હશે કે જેની ઉપર ટેક્સેબિલિટી હશે. ઓકે, એ લાયબિલિટી હશે કે ભાઈ તમને એ ફેસિલિટી મળી તો એના માટે તમારે ટેક્સ પે કરવો પડે. ઓકે, તો એ તમને ખબર હોવી જોઈએ. હવે જો તમે કહેશો કે સર ટેક્સેબિલિટી કઈ રીતે હોય, તો કે મોટા ભાગે કોઈ પણ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવતી હોય તો એની સામે જો એમ્પ્લોયી પાસેથી કોઈ કોન્ટ્રીબ્યુશન લઈ લેવામાં આવતું હોય તો એ કોન્ટ્રીબ્યુશન માઇનસ કર્યા પછીની જે પણ એમાઉન્ટ આવી ટેક્સેબલ થઈ જાય. હું તમને એક એક્ઝામ્પલ આપું કે સપોઝ કંપની છે એણે પર્ટિક્યુલર એક ફેસિલિટી પ્રોવાઈડ કરી પોતાના એમ્પ્લોયીને, બરાબર, પર્કવિઝિટ પ્રોવાઈડ કરી અને એની વેલ્યુ છે એ ₹15,000 થતી હોય, ₹15,000. ઓકે, અને પર્ટિક્યુલર ઈ ફેસિલિટી માટે એમ્પ્લોયી પાસેથી કંપનીએ એમાઉન્ટ રિકવર કર્યું. એટલે કે કંપની એમ કે ભાઈ અમે તમને ₹15,000ની ફેસિલિટી આપીએ છીએ પણ તમારે ₹5,000 અમને ચૂકવવા પડશે ફેસિલિટી માટે. ઓકે, તો કોન્ટ્રીબ્યુશન ઓફ એમ્પ્લોયી આવે, એટલે કે કર્મચારી જે તમને કોન્ટ્રીબ્યુશન આપી દેશે, એટલે કે આપણે તો ટેક્સ પેયર છીએ. સપોઝ આપણે ₹5,000 પે કરી દઈએ છીએ ફેસિલિટી માટે કંપનીને, તો ટેક્સેબલ એમાઉન્ટ કેટલી થઈ જાય? ₹10,000. આ એક જનરલ ક્રાઇટેરિયા છે, યાદ રાખવાનું કે જે પણ ફેસિલિટી કંપનીએ પ્રોવાઈડ કરી એમાંથી હંમેશા કોન્ટ્રીબ્યુશન ઓફ એમ્પ્લોય, એટલે કે આપણે એ ફેસિલિટી લેવા માટે જે પણ પૈસા ચૂકવી દીધા છે માઇનસ કર્યા પછી તમારે રકમ છે એ ટેક્સેબલ કરવી પડે. ઓકે, પણ અત્યારે તો આપણે ટેક્સેબલ પર્કવિઝિટ નથી ડિસ્કસ કરી રહ્યા, ટેક્સ ફ્રી પર્કવિઝિટ્સ છે એ ડિસ્કસ કરી રહ્યા છીએ. આમ તો તમે બુકમાં જોશો તો ઘણા બધા પોઈન્ટ્સ છે એ તમને ટેક્સ ફ્રી પર્કવિઝિટ્સને આપેલા છે, અને આમ આપણે ન કરીએ તોય ચાલે એમ છે, કારણ કે પ્રેક્ટિકલી સમ અથવા આપણે દાખલા જે ગણીએ એમાં આનો બહુ પોર્શન અથવા વેઇટેજ આવતો નથી. પણ શું છે કે તમારા એક નોલેજ પર્પઝથી કે તમને ખ્યાલ રહે કે ભાઈ આટલી આટલી વસ્તુઓ કેવી હોય છે, તો કે ટેક્સ ફ્રી હોય છે. તો એવી ટેક્સ ફ્રી ફેસિલિટીઝ છે એ મેં અહીંયા લખીને રાખેલી છે, તો આપણે ખાલી ડિસ્કસ કરીએ. જો આમાં ઈચ એન્ડ એવરી બધા પોઈન્ટ મેં ડિસ્કસ કર્યા નથી. તમને એમાં ઇન્ટરેસ્ટ પડતો હોય તો તમે બાકીના પોઈન્ટ્સ છે એ રીડ કરી લેજો, કારણ કે આનું કોઈ આપણે જોઈએ તો ટેકનિકલી કોઈ વેઇટેજ છે એ સમમાં આવતું નથી. દાખલો ગણવા માટે કોઈ પણ પ્રકારનું આનું વેઇટેજ નથી, અને આપણને મેક્સિમમ પૂછાય છે શું, તો કે દાખલાઓ જ પૂછાય છે. હવે જોઈએ તો સૌથી ફર્સ્ટ ઓફ ઓલ પહેલી તે પર્કવિઝિટ એટલે કે ટેલિફોનની પર્કવિઝિટ. અત્યારે મોબાઈલ આવી જતાં ટેલિફોનનું એટલું ઇમ્પોર્ટન્સ નથી રહ્યું, પણ એક સમય એવો હતો કે તમને કંપનીના એમ્પ્લોયી તરીકે શું મળતું? ટેલિફોન યુઝ કરવા માટે કંપની આપતી હતી, બરાબર. કંપની એટલા માટે આપતી હોય કે તમે એનાથી કંપની માટે શું કરી શકો? બિઝનેસ કરી શકો. તમારી આગળ ફેસિલિટી હોય તો કંપનીનો બિઝનેસ છે એ વધારી શકાય, એટલે ટેલિફોન આપતા. તો ટેલિફોન ફેસિલિટી છે એ ટેક્સ ફ્રી છે. કેમ? કંપનીને એમાં કોઈ પર્સનલ યુઝ ભલે કરતા હોય પણ બહુ ઓછો હોય છે, બરાબર. પછી સેકન્ડ, ગુડ્સ સોલ્ડ એટ કન્સેશનલ રેટ, એટલે કે જ્યારે કંપની પોતાની પ્રોડક્ટ સસ્તી પ્રાઇસ ઉપર અથવા તો જે એની પ્રાઇસ છે એ માર્કેટમાં હોય એનાથી ઓછી પ્રાઇસ ઉપર જ્યારે પોતાના એમ્પ્લોયીને પ્રોવાઈડ કરે તો એ પર્કવિઝિટ ટેક્સ ફ્રી છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. વિમલ ફેબ્રિક એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું જે એક યુનિટ છે કે જે ટેક્સટાઇલ બિઝનેસમાં ઘણા વર્ષોથી બિઝનેસ કરે છે. ઓકે, સપોઝ એ પોતાના એમ્પ્લોયીને સાવ સસ્તા ભાવે ટેક્સટાઇલનું
જે પણ એની પ્રોડક્ટ છે એ પ્રોવાઈડ કરે તો એ ટેક્સ ફ્રી છે. ઓકે, પછી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, બરાબર. એમ્પ્લોયીને રોજ આવવા જવા માટે ઓફિસે તમે બસ ફેસિલિટી પ્રોવાઈડ કરો, ધેટ ઇઝ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, ટેક્સ ફ્રી. પછી તો કે રિક્રિએશનલ ફેસિલિટી. રિક્રિએશનલ એટલે શું? તો કે ક્લબ ફેસિલિટી હોય અથવા XYZ કોઈ પણ આમ કહીએ ને કે થોડોક ચેન્જ માટે અથવા તો એન્ટરટેનમેન્ટ પર્પઝથી કોઈ પણ ફેસિલિટી પ્રોવાઈડ કરી હોય, જેમ કે ક્લબ ફેસિલિટી છે. ઓકે, આ સિવાય એન્ટરટેનમેન્ટ માટે તમે કોઈ વ્યવસ્થા કરી છે એમ્પ્લોયી માટે, બધું ટેક્સ ફ્રી. પછી તો કે ટ્રેનિંગ ઓફ એમ્પ્લોયી. એમ્પ્લોયીને ટ્રેનિંગ આપતા હો તો એ કેવું છે? ટેક્સ ફ્રી છે. પછી રેન્ટ ફ્રી ઓફિશિયલ રેસિડેન્સ. જો રેન્ટ ફ્રી ઓફિશિયલ રેસિડેન્સ તમે પ્રોવાઈડ કર્યું છે તો એમાં એક સ્પેસિફાઈ હશે, તમે જોજો કે ભાઈ રેન્ટ ફ્રી રેસિડેન્સ છે એ કોના માટે છે? તો કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજીસ માટે આ ફેસિલિટી છે. ખાસ યાદ રાખજો, જજ ને હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ. જો બીજા કોઈ પણ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ છે એને આ બેનિફિટ આપેલો નથી, ઓનલી ફોર જજ. ઓકે, આવું પણ આપણે સમમાં આવતું નથી. ઓકે, હવે તમને આની પહેલાં મેં તમને કીધું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે જજીસ છે એના માટે સ્પેશિયલ પ્રોવિઝન્સ એક્ટમાં એટલા માટે છે કે એ ફેર વેમાં પોતાનું વર્ક છે એ કરી શકે એના માટે. ઓકે, રિસ્ટ્રિક્શન સાથેની લાઈફ છે એમ પણ મેં તમને કીધેલું હતું. ઓકે, એના પછી છે મેડિકલ ફેસિલિટી, કે ભાઈ કંપનીએ કોઈ પણ મેડિકલ ફેસિલિટી પ્રોવાઈડ કરી દીધી તો એ એમાં આવી જાય. ઇન્ટરેસ્ટ ફ્રી લોન ફોર મેડિકલ ટ્રીટમેન્ટ. ઘણીવાર પૈસા કંપની છે એ આપતી હોય પોતાના એમ્પ્લોયીને લોન પેટે, બરાબર, શેના માટે? મેડિકલ ટ્રીટમેન્ટ માટે, તો એ ટેક્સ ફ્રી છે. પછી ટી ઓર સ્નેક્સ, ચા પાણી નાસ્તો. ઓકે, તો એ પણ આમાં ટેક્સ ફ્રી કરેલું છે. ફ્રી મીલ્સ ઇન રિમોટ એરિયાઝ, એટલે કે તમે એવી કોઈ જગ્યાએ તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવો છો કે જ્યાં આગળ આજુબાજુમાં ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી, ફ્રી મીલ્સ એટલે કે મફતમાં જમવાની વ્યવસ્થા છે એ તમે તમારા એમ્પ્લોયીને કરી આપતા હો તો એ. એમ્પ્લોઈઝ સ્ટાફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, એટલે કે એમ્પ્લોઈઝના સારા માટે તમે કોઈ ગ્રુપ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હોય અને એનું પ્રીમિયમ પે કરતા હો તો એ ટેક્સ ફ્રી છે. પછી લીવ ટ્રાવેલ કન્સેશન, LTC જેને આપણે ઓળખીએ છીએ, કે ભાઈ એમ્પ્લોઈઝને વર્ષે દાડે એકાદ વાર ફરવા માટે તમે કાંઈ એક્સપેન્સ કરવા માટે પૈસા આપો છો તો એ ટેક્સ ફ્રી છે. ઇન્ટરેસ્ટ ફ્રી લોન અપ ટુ ₹20,000, એટલે કે 20,000 રૂપિયા સુધીની લોન તમે જો એમ્પ્લોયીને આપી છે ઇમરજન્સી સિચ્યુએશનમાં તો ઓનલી અપ ટુ ₹20,000 ટેક્સ ફ્રી છે. છેલ્લે કોમ્પ્યુટર અને લેપટોપ. જો તમે વર્ક ફ્રોમ હોમ આપ્યું હોય અને કોમ્પ્યુટર અને લેપટોપની રિક્વાયરમેન્ટ હોય, આમ નામ પણ ઘણીવાર એવું હોય તો કંપની આપતી હોય છે, જો એ રીતે તમે કાંઈ આપ્યું હોય તો એ ટેક્સ ફ્રી છે. ઓકે, એટલે નંબર ઓફ પોઈન્ટ્સ તો આમાં 25-30 જેવા છે, પણ આ તો તમને જે મેઇન વસ્તુ હતી મેં ડિસ્કસ કરી દીધી છે. ઓકે, અને બાકી આમ તમે જોવા જાવ તો આનું ઇમ્પોર્ટન્સ કોઈ સમ અથવા તો દાખલો ગણવા માટે નથી. ઓકે, એટલે આમાં આટલું રાખીએ છીએ.